તો ચોટીલા તળપદા કોળી સમાજની ધર્મશાળા ખાતે સમગ્ર ઠાકોર કોળી એકતા સમિતિ દ્વારા ગુજરાતના કોળી અને ઠાકોર સમાજના સંગઠનોના હોદ્દેદારોનું મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી। ત્યારે બેઠકમાં કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશ રાજપરા, સમસ્ત ઠાકોર કોળી એકતા મિશનના કન્વીનર અજમલજી ઠાકોર, રમેશ મેર, અજીત ખોરાણી સહિત આગેવાનોએ મીટિંગમાં હાજરી આપી હતી। ત્યારે સમાજના ઉત્થાન માટે આવનારા સમયમાં રણનીતિ નક્કી કરવા માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે। પહેલા તો સુરેન્દ્રનગર કોળી સમાજ, કોળી અને ઠાકોર સમાજ વતી આપ સર્વે તહે દિલથી સ્વાગત કરું છું। અને આમ તો અમારા માટે પણ સૌભાગ્યનો દિવસ છે કે આજે આપણા સમાજના મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ આપણા આંગણે આવ્યા છે અને આપણા સમાજના ઉત્થાન માટે જ્યારે એમને આ પધરામણી કરી છે। ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ સમાજનો બીજો કાર્યક્રમ હોય, કંઈક સમાજમાં કોઈના મકાનનું કામ હોય, કોઈનું સારું બીજો લગ્ન પ્રસંગ હોય, હાજરી આપતા હોય, પણ જ્યારે આવા સમાજના ઉત્થાન માટે વાત થતી હોય ને એમાં જ્યારે ઉપસ્થિત હોય ત્યારે સર્વપ્રથમ તો બાપુના ચરણોમાં મારા વંદન। વાતો ઘણી બધી થઈ ગઈ, લડત પણ ઘણી બધા એક એક વ્યક્તિઓ બધા લડત કરવાના લડોયા છે, પણ સરકાર સામે, સરકાર સાથે અને સરકારની બાજુ ત્રણ પક્ષ છે। આ ત્રણ પક્ષમાં આ આદિકાળથી હાલ્યો આવે કે લડવાનું હોય તો કોણ ક્યાં એકને હથિયાર આપે તલવાર, એકને સામે ભાલું આપે અને એકને ઢાલ આપે। હવે આમાં મારવાના કોને? આમાં મરવાના ને બોલે તો હાથી ઉપર બેઠો હોય એટલે આપણે આમાં હોકા મારતા હોય, આરે નથી મારતા। એ વખતથી હજી આયલો આવે છે, તલવારો ને ભાલા બધું મેકાઈ ગયું પણ હજી હોકા બંધ નથી। તો પહેલા તો આ બધું છે ને બંધ। બીજું અનામતની બાબત હોય, રાજકીય બાબત હોય, પૂરેપૂરું જ્ઞાન મેળવી અને ડિબેટમાં વાત કરે। હું ઘણી વખત ડિબેટમાં જોડાઉં છું, ખાલી મૌન હોઉં, પણ હાલું વાતો એવી થતી હોય ને કે આપણું મગજ તો કામ કરે કે મેં વાંચ્યું એ સાચું, આમને કીધું એ સાચું, અને પાછા એમાં ઘણા મોટા ભાગના પાછા આ મિલાવે જેને આની ખબર જ નથી કે અનામત કઈ રીતે, શું કઈ રીતે આવે, ક્યાંથી મળે। સીધો એક જ કે ફલાણો લેટર કરે લાવી પાછો બધા રોડ આ કે બધા અહીંયા લાવી લઈને એક લેટર લે અહીંયા ક્યાંય બાપા ખિસ્સામાં છે તમને અનામત આપવાનો હતો। આમ તો એ આપણા આંખે બે બાક આવવો જોઈએ એના ભાઈ શું પ્રશ્ન છે અમને કહો તો હું તમારા વતી કંઈક રજૂઆત કરું અને હું સરકારનો કામ ચાલુ। પણ હાલો આપણે કોકને જેને કાંઈ ખબર નથી, અંગૂઠા સાફ હોય, એની પાસે આપણે કાગળિયો લખાવવાનું કે સાહેબ તેમ લખી દો તો અમને અનામત મળે। હવે એના બાપ કુદર લઈને આવ્યો નથી કે આપણા માટે લઈને આવવાનો છે કહ્યું। તો આ ભીખમાર બંધ કરીએ। જે રીતે નામ જોગતો ન કહેવાય પણ એક એક વ્યક્તિ જે રીતે લડવા નીકળ્યા છે એને સાચી દિશા અને સાચું માર્ગદર્શન અને સહકાર તમારેથી સહકાર ન અપાય તો કઈ નહીં, શાંતિથી ઘરે બેહો, બીજી સોશિયલ મીડિયામાં પતંગ ન, કારણ કે કામ ઘણા બધા હોય, આમાં બધા આવે કે નકરા એને સામે બેઠા હોય એવું નથી, પણ આવું સોશિયલ મીડિયામાં ઉભરે કાં તો એ તો આપણને એમ થાય કાં તો કાંઈક ના ટુકડા કરે। હવે કામ કરવાનું સારું કરો ને, ફલાણા આમ કર્યું, ફલાણા આમ કર્યું, ફલાણા આમ કર્યું, મેં 80% કોમેન્ટો છે એ કોઈ વ્યવસ્થિત સાંભળી નથી। આ દુઃખની વાત છે, ક્યાંય પણ કોઈ પણ ઘટના બને એટલે સીધું આપણે ઠોકી નાખીએ, ફલાણો આમ હતો, ફલાણો આમ હતો, ફલાણે આમ કીધું। આપણે શું કીધું? આપણા બે પગ લઈને ગયા, આપણે શું જવાબદારી હતી? આપણે ગયા, આપણે બે માણસ સમજાવ્યા, આપણે એના પરિવાર સાથે કઈ વાતચીત કરી નહીં, એને ન કરવું જોઈએ। ચિરાગભાઈ કેમ ન ગયો? આ લઈને બેન એનું પછી સોશિયલ મીડિયામાં જગાવે કે મારા ચિરાગભાઈનું આવત પૂરું આખા। તો
અનામત બાબત હોય કે રાજકીય બાબત હોય, અહીંથી જે કંઈ મંચ ઉપરથી કે આપણે શિરોમાન્ય છે, પણ સમજી વિચારી બધું કરો. હજી અલ્પના આપને અભણ અને જે વોટ્સએપની જે સોશિયલ મીડિયાની જે યુનિવર્સિટીમાંથી ભણીને આવશો તો હજી કાંઈ નહીં. આ યુનિવર્સિટીમાં ભણવાનું બંધ કરો, કારણ કે એમાં 80% મેસેજ તમને સાચી દિશામાં લઈ જવા માટે ઉપરથી નથી મેકવામાં આવતા. આપણા જે સારા ગ્રુપ છે, જેમાં સારી પોસ્ટ મેકાય છે, સમાજ માટેના જે પોસ્ટર મેકાય છે, એને માનો. આ તો એવું હોય તો એને શેર નહીં કરવાનું. તો ગાળું કરતો હોય તો તમે આમ પાડો ને એમ મિલિયનમાં મિલિયન વ્યૂ આવી જાય. બાકી ચિરાગભાઈ આવ્યું કે અનામત માટે જીપીએસસીમાં આમ થયું 10 શેર નો થયો, અને બહુ ગાળો આવી ગયો હોય તો તમે પાડો ને એમ કે ટીવીના ડંકા ઉડી ગયો છે કે આજે અહીંયા આ ગુના ભાઈ આમ કરે. સાચું સ્પ્રેડ કરો, સાચી જે પોસ્ટ હોય એને તમે વાયરલ કરો. માત્ર કોઈની ગાળાગાળ કે કોઈના એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ આમાં મજા ન લો. એ મજા લેવા વાળા આપણી કરતા ઘણા બેઠા છે કે આવડા આમ કરે અને આપણે પાછા ભેગા થાય. તો વધારે વાત ન કરતા, તમે અમારા મહેમાન છો અને અમારી મહેમાનગતિમાં કંઈ નાનું મોટું કાંઈ રહી ગયું હોય, ગયા વખતે નાની મોટી મહેમાનગતિ થઈ ગઈ હતી, આ વખતે પાછી કંઈક વધારે થઈ ગઈ, તો સમાજ આમાં જે પણ સંગઠન સમસ્ત કોળી ઠાકોર એકતા મિશનના કન્વીનર અને બીજું